ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ધનતેરસની ખૂબ જ સુંદર પાવન પવિત્ર કથા. આ કથા સાંભળશો તો મહાલક્ષ્મી અને શ્રીહરિની કૃપા તમારા પર રહેશે. તમારું ઘર ધન ધાન્યથી ભરાઈ જશે. પ્રિય ભક્તો, આપ સૌને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છા. જય મહાલક્ષ્મી, જય શ્રીહરિ. ધનતેરસનો દિવસ ધન, આરોગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસ કાર્તક મહિનાની કૃષ્ણ ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે અને આ જ દિવસે ભગવાન ધન્વંતરી, જે ભગવાન વિષ્ણુના અવતાર છે, તેઓ સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. તેથી તેને ધનતેરસ કહેવામાં આવે છે. આ દિવસે લોકો ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીની પૂજા કરે છે. મા લક્ષ્મી ધનની દેવી છે, માટે મા લક્ષ્મી વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતા દૂર કરે છે, કષ્ટ દૂર કરે છે. તેમની કૃપાથી ઘર પરિવારમાં પરસ્પર પ્રેમ, એકતા, સદભાવના જળવાઈ રહે છે. પ્રિય સાથીઓ, કથાને અંત સુધી અવશ્ય સાંભળજો. ધનતેરસના અવસર પર મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખજો. હવે શરૂ કરીએ મા લક્ષ્મીની કથા. ધનતેરસની આ દિવ્ય કથા ઘણા સમય પહેલાની આ વાત છે કે ભારતની પવિત્ર ભૂમિમાં એક નાનકડું ગામ વસેલું હતું, જેનું નામ ખુશીપુર હતું. કદાચ એટલા માટે કે ત્યાંના લોકો પ્રકૃતિની નજીક રહીને સાદું જીવન જીવતા હતા, છતાં ખુશીઓ શોધી લેતા હતા. પરંતુ દરેક કથામાં એક વળાંક હોય છે અને ખુશીપુરની આ કથા પણ એક એવા વળાંક પર ઊભી છે, જ્યાં ખુશીઓ જાણે કોસો દૂર ભાગી ગઈ હતી. ખુશીપુરમાં એક સીધો, સાદો અને મહેનતુ ખેડૂત રહે. તેનું નામ માધવ હતું. માધવનું જીવન તેના ખેતરોની જેમ લીલુંછમ અને તેની આત્મા ગંગાજળની જેમ નિર્મળ હતી. તેની પાસે એક નાની જમીન હતી, એક સુંદર ઘર હતું અને એક હસમુખ પરિવાર હતો. તેની પત્ની અને તેની આંખોનો તારો એમની એકમાત્ર દીકરી રાધા હતી. રાધા નામ પ્રમાણે જ શ્યામ સુંદર હતી. રાધા નામ પ્રમાણે જ સુંદર હતી, મૃદુ ભાષી, મીઠી વાણી વાળી હતી. એટલી વહાલી હતી કે તેને જોઈને લાગતું હતું કે જાણે સાક્ષાત દેવી ધરતી પર આવ્યા છે. તેનું હાસ્ય સાકરની ગાંઠ જેવું હતું અને એની આંખો એવી હતી કે જાણે તેમાં બ્રહ્માંડની બધી પવિત્રતા સમાયેલી છે. માધવ અને તેની પત્નીએ રાધાને ખૂબ જ લાડ પ્રેમથી ઉછેરી. જ્યારે તે નાની હતી, તે તેના નાના નાના પગલાથી ઘરના આંગણામાં ફરતી. તેના ઝાંઝરના ઝણકારથી ઘરમાં રોનક રહેતી. તેની માતા તેને ખોળામાં બેસાડીને રામચરિતમાનસની ચોપાઈઓ સંભળાવતી અને રાધા ધ્યાનથી સાંભળતી, જાણે દરેક શબ્દ તેના હૃદયમાં ઉતરતા જતા હોય. માધવ દિવસભર ખેતરમાં ખૂબ જ પરસેવો પાડે, કામ કરે, મહેનત કરે અને જ્યારે સાંજે થાક્યો પાક્યો ઘરે પાછો ફરે, ત્યારે રાધા દરવાજે આવીને તેની પાસે આવે. તેના કપાળ પરથી પરસેવો લૂછે અને તેના નાના નાના હાથથી તેના પગ દબાવતી. તે સમયે માધવ દુનિયાના બધા કષ્ટ ભૂલી જતો હતો. તેને લાગતું કે તેની રાધા જ તેની લક્ષ્મી છે, તેની સરસ્વતી છે અને તેની દુર્ગા પણ છે. પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હોય છે ને. એક દિવસ રાધાની માતા, જે ઘરની લક્ષ્મી અને માધવના જીવનનો આધાર હતી, અચાનક બીમાર પડી ગઈ. વૈદ્યો આવ્યા, ગામના વડીલોએ જડીબુટ્ટીઓ આપી, પણ કોઈ ફાયદો ન થયો. એક રાત્રે રાધાની માતાએ માધવનો હાથ પકડ્યો, રાધાને પ્રેમથી જોયું અને એક ઊંડો શ્વાસ લઈને હંમેશા માટે શાંત થઈ ગઈ. માધવ અને નાનકડી રાધા પર દુઃખનો તો પહાડ તૂટી પડ્યો. ઘરમાં માની ગેરહાજરીથી એવી ઉદાસી છવાઈ ગઈ કે જાણે રંગીન ફૂલોનો બગીચો અચાનક સુકાઈ ગયો હોય. રાધા, જે હજી એટલી નાની હતી કે તેની માના જવાનો અર્થ પૂરી રીતે સમજી શકતી ન હતી, પણ તેને ખબર હતી કે હવે તેની માં ક્યારેય પાછી નહીં આવે. રડી રડીને તેની આંખો સોજી જતી હતી, પણ માધવ તેને જોતો તો પોતાના આંસુને અંદર જ સમાવી લેતો. તેણે પોતાની પત્નીને વચન આપ્યું હતું કે રાધાને ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં રહેવા દે, અને હવે તે એકલો જ રાધાનો માં અને બાપ બંને બની ગયો હતો. સમય વીતતો ગયો. માધવે પોતાની બધી શક્તિ રાધાને ઉછેરવામાં લગાવી દીધી. તે રાત દિવસ એક કરીને ખેતરમાં કામ કરે છે, જેથી રાધાને સારા વ્યંજન ખવડાવી શકે, સારું ખવડાવી પીવડાવી શકે, તેની દરેક ઈચ્છા પૂરી કરી શકે. રાધા હવે થોડી મોટી થઈ ગઈ હતી. તેનામાં તેની માની મમતા અને તેની ઉંમર કરતા વધારે સમજણ આવી ગઈ હતી. તે તેના પિતાનો થાક પારખી જતી હતી અને રાત્રે જ્યારે ચાંદની ખેતરો અને ઘર પર એક સરખો પ્રકાશ વેરે,
ત્યારે તે માધવની પાસે બેસીને તેના મીઠા મીઠા અવાજમાં ભજનો ગાતી અથવા તો વાર્તાઓ સંભળાવે. માધવને લાગતું કે તેની દીકરી જ તેનું જીવન છે, તેનું સંસાર છે. પરંતુ એકવાર ફરી દુઃખે તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો. રાધા, જેને બાળપણ ક્યારે ફૂલો જેવું ખીલેલું રહેતું હતું, અચાનક બીમાર પડી. પહેલા હળવો તાવ, પછી ઉધરસ, અને ધીમે ધીમે તેના શ્વાસ ફૂલવા લાગ્યા. તેની આંખોની ચમક ઝાંખી પડવા લાગી અને તેના ગાલની લાલાશ ક્યાંક ખોવાઈ ગઈ. માધવનું કાળજું મોઢામાં આવી ગયું. તેણે જલ્દીથી ગામના વૈદ્યોને બોલાવ્યા. વૈદ ઘણી જડીબુટ્ટીઓ આપે છે, પણ કોઈ અસર થતી નથી. રાધાની તબિયત બગડતી જાય છે અને તેનું પાતળું શરીર વધુ ને વધુ નબળું પડતું ગયું. માધવે હાર ન માની. તેને વિચાર્યું, મારી દીકરીને કઈ જ નહીં ખવા દઉં, તેને હું બચાવીશ. તે ગામના સૌથી મોટા સાહુકાર પાસે ગયો. પોતાની થોડી જમીન ગીરવે મૂકી દીધી. પૈસા લીધા અને રાધાને લઈને શહેરની મોટી હોસ્પિટલમાં લઈ ગયો. શહેરમાં સારવાર મોંઘી હતી. ડોક્ટરોએ ઘણા ટેસ્ટ કરાવ્યા, ઘણી દવાઓ આપી. માધવે પોતાની બધી બચત લગાવી દીધી. પછી તેની પત્નીના દાગીના વેચ્યા, ગાય ભેંસ વેચી નાખી, તેના ખેતરના નાના નાના હિસ્સા પણ વેચી દીધા. ધીમે ધીમે માધવનું ઘર, જે ક્યારેક અન્નધનથી ભરાયેલું રહેતું હતું, હવે ખાલી થઈ ગયું. તેના ખેતરમાં પહેલા જેવી હરિયાળી ન રહી અને તેના બળદ પણ વેચાઈ ચૂક્યા હતા. માધવ હવે બિલકુલ ગરીબ થઈ ગયો. તેની પાસે હવે કઈ બચ્યું નહીં સિવાય તેની રાધા, અને તે જ રાધાના શ્વાસ ધીમે ધીમે તેનો સાથ છોડતા હતા. તે રાત દિવસ ઈશ્વરને પ્રાર્થના કરે, હે પ્રભુ, મારી રાધાને બચાવી લો, મારું બધું લઈ લો, પણ મારી દીકરીને ન છીનવી લો. તે તો મારા જીવનનો સહારો છે, મારા જીવનની રેખા છે. તેની આંખોમાં હર પળ આંસુ ભરેલા રહેતા, પણ રાધાની સામે તે હસવાનો પ્રયત્ન કરે. એક દિવસ રાધા પથારીમાં સૂતી હતી. તેના શ્વાસ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યા હતા. માધવ તેની પાસે બેઠેલો, તેનો હાથ પોતાના હાથમાં લીધો, પંપાળી રહ્યો હતો. રાધાએ ધીમેથી પોતાની આંખો ખોલી અને એક નબળા સ્મિત સાથે કહ્યું, બાબા. તેનો અવાજ એટલો ધીમો હતો કે માધવને ઝૂકીને સાંભળવું પડ્યું. હા બેટા, શું થયું? માધવે તેના કપાળ પર પ્રેમથી હાથ ફેરવ્યો. બાબા, દિવાળી આવવાની છે ને? રાધાએ મુશ્કેલીથી પૂછ્યું. માધવનું દિલ છાતીમાં બેસી ગયું. હા, દિવાળી આવવાની હતી અને ધનતેરસ પણ. ગામમાં લોકો પોતાના ઘરોને સજાવી રહ્યા છે. બજારમાં મીઠાઈઓ અને દીવાઓની સુગંધ ફેલાઈ રહી છે, પણ તેના ઘરમાં તો હવે એક દીવો પ્રગટાવવાના પણ પૈસા ન હતા. હા બેટા, આવવાની છે બાબા, રાધાએ ફરીથી કહ્યું. તેના અવાજમાં એક અજીબ ચમક હતી. આ વખતે ધનતેરસ પર કંઈક ને કંઈક અવશ્ય ખરીદશું, જેથી આપણા ઘરમાં લક્ષ્મીજી આવે. તેની આંખો, જે ઘણી વાર પીડાથી ભરેલી રહેતી, આ વાત પર ચમકી ઉઠી. જો લક્ષ્મી આવશે તો મારી બીમારી પણ જતી રહેશે અને તમે પણ ખુશ રહેશો ને? માધવ તો ઘડીક નિસ્તબ્ધ થઈ ગયો. તેની આંખોમાં અચાનક આંસુ ભરાઈ આવ્યા. તેની દીકરી, જે પોતે મૃત્યુના ઉંમરે ઉભેલી છે, તેના પિતાને ખુશીઓની ચિંતા કરી રહી છે અને ઘરમાં લક્ષ્મી લાવવાની વાત કરી રહી હતી. લક્ષ્મી, તેમના ઘરમાં તો હવે એક દાણો પણ બચ્યું ન હતું. તે તેની દીકરીને કેવી રીતે સમજાવે, જણાવે? તેની પાસે હવે એક કોડી પણ નથી. તેનું હૃદય પીડાથી ચીસો પાડી રહ્યું હતું. હા બેટા, જરૂર ને જરૂર લાવીશ, તેણે કઈક રીતે પોતાના આંસુ રોકીને કહ્યું, પણ તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. ધનતેરસનો દિવસ આવી ગયો. ગામ આખામાં રોનક હતી. બાળકો નવા કપડાં પહેરીને ફરી રહ્યા હતા. ઘરોમાં દીવા ઝગમગી રહ્યા હતા અને ચારેય બાજુ ખુશીઓની કિલકારીઓ ગુંજી રહી હતી. માધવનું ઘર આજે પણ અંધારામાં અને ખામોશીમાં ડૂબેલું હતું. રાધા પથારીમાં સૂતી હતી, દરવાજા તરફ જોઈ રહી હતી, જાણે પોતાના પિતાની રાહ જોઈ રહી હોય. માધવનું દિલ તૂટી રહ્યું હતું. તેની પાસે એક પાઈ પણ ન હતી. તે સવારથી ગામમાં ફરી રહ્યો હતો, એ વિચારીને કે કદાચ કોઈ મળી જાય અથવા કઈ જૂની વસ્તુ વેચી શકે, પણ કોઈ ન મળ્યું. તેની આત્મા કણસતી હતી. લક્ષ્મી, ઘરમાં લક્ષ્મી કેવી રીતે આવશે? મારી રાધા, જ્યારે મારા પોતાના પાસે કઈ જ નથી. સાંજ ઢળવા લાગી. સૂરજ તેની લાલાશ વિખેરવા લાગ્યા. અસ્ત થઈ ગયા. માધવ ગામના ચોકમાં ઉદાસ થઈને બેઠેલો છે, ત્યારે તેની નજર એક નાનકડી માટીના દીવાની દુકાન પર પડી, જ્યાં નાના નાના દીવા વેચાઈ રહ્યા હતા. તેની કિંમત એટલી ઓછી હતી કે કદાચ કોઈ ગરીબમાં ગરીબ પણ તેને ખરીદી શકે. માધવે પોતાનું ખિસ્સું ફંફોળ્યું તો તેની આંગળીઓને એક તૂટેલો સિક્કો અનુભવ્યો. કદાચ કોઈએ ભૂલથી તેના કુર્તાના ખિસ્સામાં છોડી દીધો હતો. તે સિક્કો એટલો ઘસાઈ ગયેલો હતો કે કદાચ કોઈ ફેરીવાળો પણ તેને લે
પણ માધવની આંખોમાં એક આશાની કિરણ જાગી. કદાચ તે ભાગતો ભાગતો તે માટીના દીવાવાળા પાસે પહોંચ્યો. ભાઈ, આ દીવો કેટલાનો છે? તેને સૌથી નાનો દીવો, સાદો દીવો બતાવતા પૂછ્યું. દીવા વેચનારે એક વૃદ્ધ વ્યક્તિ હતા. તેણે માધવ તરફ જોયું. તેની આંખોમાં ઊંડી ઉદાસી અને તેના કપડાની ફાટેલી હાલત જોઈને સમજી ગયું કે આ વ્યક્તિ કેટલી વિપદામાં છે, કેટલી તકલીફમાં છે. બાબુજી, દીવાવાળાએ કહ્યું, આ માટીનો દીવો છે, તેની કોઈ કિંમત નથી, તમે લઈ જાઓ. નહીં, માધવનું સ્વાભિમાન ભલે ગરીબીથી તૂટી ગયું હતું, પણ મર્યું તો ન હતું. હું એમ ના લઈ જાઉં. મારી પાસે એક જૂનો સિક્કો છે, શું તમે તેને લેશો? તેણે પોતાનો ઘસાયેલો સિક્કો બતાવ્યો. વૃદ્ધે સિક્કો જોયો, સ્મિત કર્યું અને કહ્યું, ઠીક છે બાબુજી, તમે તેને લો. મા લક્ષ્મી તમારું ભલું કરે. તેની આંખોમાં માધવ માટે કરુણા હતી. માધવે તે નાના દીવાને એ રીતે પકડ્યો જાણે તે કોઈ અમૂલ્ય રત્ન હોય. તેનું દિલ એક અજીબ ખુશી અને દર્દથી ભરાઈ ગયું હતું. તે ભાગતો ઘરે પહોંચ્યો. તેના ઘરમાં અંધારું હતું. ફક્ત રાધાના પલંગ પાસેની એક નાનકડી બારીમાંથી આવતી હળવી ચાંદની જ હતી. રાધાએ જેવા દરવાજા પર માધવના પગલાંનો અવાજ સાંભળ્યો, તેની આંખો ચમકી ઉઠી. બાબા, આવી ગયા તમે? તે હસી. તેના નબળા અવાજમાં પણ ઉત્સાહ હતો. માધવ રાધા પાસે આવ્યો. તેના ચહેરા પર એક નકલી સ્મિત લાવવાનો પ્રયત્ન કરે છે અને બોલ્યો, હા બેટા, હું આવી ગયો. તેણે પોતાની મુઠ્ઠી ખોલી, જેમાં તે નાનકડો માટીનો દીવો હતો. જો રાધા, તારા માટે ધનતેરસની ભેટ. રાધાની આંખો દીવાને જોઈને મોટી થઈ ગઈ. તેને તેના ધ્રુજતા હાથોથી તે દીવાને લીધો. તે સાદો માટીનો દીવો હતો, જેમાં કોઈ ચમક ન હતી, કોઈ સજાવટ ન હતી, પણ રાધા માટે તે આખા સંસારનો સૌથી સુંદર દીવો હતો. તેણે તેને પલટાવ્યો અને અનુભવ્યો અને પછી એક ઊંડો શ્વાસ લીધો. રાધા કહે છે, બાબા. તેના અવાજમાં એક અજીબ શાંતિ હતી. આ તો બહુ સુંદર છે. હવે આપણા ઘરમાં પણ લક્ષ્મીજી આવશે ને? માધવનું ગળું ભરાઈ ગયું. તે કંઈ કહી શકે તે પહેલા રાધાએ કહ્યું, બાબા, શું તમે તેમાં એક દીવો પ્રગટાવી શકો છો? માધવે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તેની પાસે તેલ કે દીવાની વાટ હશે, પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. તેની પત્નીએ ક્યારેક દેવી દેવતાઓ માટે એક નાનકડી તેલની કૂપી અને થોડી વાટો ક્યાંક છુપાવીને રાખી હતી. માધવે તેને શોધી કાઢી. એક નાનકડી વાટ અને થોડા તેલના ટીપા તે નાના દીવામાં નાખ્યા. તેને એક માચીસની દીવાસળી સળગાવી અને ધ્રુજતા હાથોથી દીવાને રોશન કરી દીધો. એક નાની જ્યોત ઝગમગતી ઉઠી. તે અંધારા ઉદાસ ઘરમાં તે નાની જ્યોત એવી લાગી રહી હતી જેમ કોઈ અંધારી રાતમાં એક નાનકડો તારો ચમકી રહ્યો હોય. રાધાની આંખોમાં તે જ્યોત પ્રતિબિંબ થઈ અને તેના ચહેરા પર એક અદ્ભુત શાંતિ અને ખુશી છવાઈ ગઈ. તેણે દીવાને પોતાની પાસે પોતાના તકિયા પાસે રાખ્યો. હવે મારા ઘરમાં પણ રોશની છે, રાધાએ સ્મિત કરતા કહ્યું. તેની સ્મિત એટલી પવિત્ર અને નિશ્ચલ હતી કે માધવની આત્મા સુધીને સ્પર્શી ગઈ. લક્ષ્મી આવી ગઈ ને બાબા? હા મારી દીકરી, માધવે રડતા કહ્યું. લક્ષ્મી આવી ગઈ. મારી રાધા જ મારી લક્ષ્મી છે. રાધાએ દીવાની જ્યોતને નિહાળી. તેનો ચહેરો તે નાનકડી રોશનીમાં ચમકી રહ્યો હતો. તેની આંખો ધીમે ધીમે બંધ થવા લાગી. તેનો શ્વાસ વધુ ધીમા થઈ ગયા અને એક અંતિમ ઊંડો શ્વાસ લઈને રાધાએ હંમેશા માટે પોતાની આંખો મીચી દીધી. દીપક ધીમે ધીમે સળગતો રહ્યો. તેની જ્યોત કાપતી રહી. રાધાનું કોમળ શરીર ત્યાં શાંત પડ્યું. તેના ચહેરા પર તેજ અલૌકિક સ્મિત હતું, જાણે તેણે પોતાના જીવનનું સૌથી મોટું સુખ પામી લીધું હોય. માધવનું દિલ ચીસ પાડી ઉઠ્યું. તે જાણતો હતો કે આ દિવસ આવશે, પણ એ આ ક્ષણ માટે ક્યારેય તૈયાર ન હતો. તેની રાધા, તેની વહાલી રાધા, તેને છોડીને ચાલી ગઈ. તે નાના દીવાની જ્યોતને જોતો રહ્યો, જે ધીમે ધીમે ઓછો થતો જતો હતો, જાણે રાધાનો જીવન જ્યોત તેની સાથે જ વિદાય લઈ રહી હોય. અને અંતે તે દીપક સળગતા સળગતા શાંત થઈ ગયું. માધવ તે રાતે પોતાની દીકરી પાસે બેઠો. આખી રાત તેણે રાધાના ઓશિકા પાસે બેસીને વિતાવી. પોતાના આંસુઓમાં લપેટાયેલો. તેના જીવનનું બધું જ જતું રહ્યું. તેની લક્ષ્મી જતી રહી. તે સવાર થઈ, પણ તેના માટે કોઈ રોશની ન લાવી. ગામમાં બધા જાગ્યા, પણ માધવ માટે તો જાણે દુનિયા થંભી ગઈ. તેણે પોતાની લાડકડી દીકરીના અંતિમ સંસ્કાર કર્યા. ત્યારબાદ તે તૂટેલા હારેલા વ્યક્તિ બનીને પોતાના ઘરે પાછો ફર્યો. બીજા જ દિવસે માધવને પોતાના તૂટેલા મનથી ખેતરમાં જવું પડ્યું. તેના ખેતરો હવે ખૂબ જ નાના રહી ગયા હતા અને તેમાં પાક પણ બહુ ઓછા થતા.
પણ તેને પોતાની દીકરીની યાદોથી થોડી શાંતિ મળી શકતી હતી. જ્યારે તે પોતાના ખેતર પાસે પહોંચતો તો તેની આંખો ખુલ્લી રહી ગઈ. તે જમીન જે ક્યારેય બંજર હતી અને ઉપેક્ષિત લાગતી હતી, આજે સોનાની જેમ દમકી રહી છે. ખેતરમાં ડાંગરની ડુંડીઓ લહેરાઈ રહી છે. તે ડુંડીઓ એવી હતી જાણે શુદ્ધ સોનામાં બની હોય. દરેક ડુંડી એટલી ભરેલી હતી, એટલી ચમકદાર, એટલી સોનેરી કે માધવની આંખોને વિશ્વાસ જ નહોતો થતો. આ સોના જેવા ડાંગરનો પાક હતો, એટલો ભરપૂર અને એટલો શાનદાર કે માધવે પોતાના આખા જીવનમાં આવો પાક ક્યારેય જોયો જ ન હતો. તેની ચમક એટલી તીવ્ર હતી કે જાણે સૂરજના કિરણો સીધા ધરતી પર ઉતરી આવ્યા. દરેક કણમાં એક દિવ્ય આભા હતી. માધવે ઝૂકીને એક ડુંડીને સ્પર્શ કર્યો. તે અસલ સોનું ન હતું, પણ તેની ચમક સોનાથી કઈ ઓછી પણ ન હતી. અને જ્યારે તેને તોડ્યું, તેમાંથી નીકળેલા ડાંગરના દાણા મોતીની જેમ સફેદ અને ચમકદાર હતા, જેમાં એક અનોખી સુગંધ હતી. આ કોઈ સામાન્ય પાક ન હતો, આ સાક્ષાત ચમત્કાર હતો. ગામના લોકો જ્યારે ખેતર તરફ ગયા તો તેઓ પણ આ નજારો જોઈને આશ્ચર્યચકિત રહી ગયા. આ શું છે? માધવના ખેતરમાં સોનાનો પાક? આ તો અદ્ભુત છે. ચારેય બાજુ ગુપસુપ થવા લાગી, વાતો થવા લાગી. લોકો માધવ પાસે આવીને પૂછવા લાગ્યા, માધવ, આ બધું કેવી રીતે થયું? આવો પાક તો અમે ક્યારેય નથી જોયો. માધવની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે તે દુઃખના નહીં, પણ એક અજીબ શાંતિના હતા. તેણે પોતાના મનમાં વિચાર્યું, મારી રાધા, મારી દીકરી, તે જ તો મારી લક્ષ્મી હતી. તેણે લોકોને પોતાની રાધાની વાત જણાવી, ધનતેરસ પર દીવો ખરીદવાની તેની ઈચ્છા જણાવી, અને કેવી રીતે તે નાના દીવાની જ્યોતમાં જ રાધાએ પોતાનો અંતિમ શ્વાસ લીધો. ગામના લોકોએ માધવની વાત સાંભળી અને બધા શાંત થઈ ગયા. તેમની આંખોમાં શ્રદ્ધા અને આશ્ચર્યનો ભાવ હતો. તેમણે જોયું હતું કે કેવી રીતે માધવે પોતાની દીકરી માટે બધું ન્યોછાવર કરી દીધું હતું. અને હવે આ સોના જેવા પાકને જોઈને તેમને એક વાત સમજાઈ ગઈ હતી. લોકો કહે છે કે દીકરી રાધા સ્વયં લક્ષ્મી હતી. તે ફક્ત ધનની દેવી ન હતી, પણ પ્રેમ, ત્યાગ, વિશ્વાસ અને શુદ્ધતાની દેવી હતી. તેણે પોતાના પિતાના માધ્યમથી આ સંદેશ આપ્યો હતો કે સાચી લક્ષ્મી ફક્ત ધન સંપત્તિમાં નથી હોતી, પણ નિસ્વાર્થ પ્રેમમાં, અતૂટ વિશ્વાસમાં અને એક નિષ્પાપ હૃદયમાં નિવાસ કરે છે. તે એક નાનકડો દીવો જેનું કોઈ મૂલ્ય ન હતું, તેણે આખા ઘરને નહીં, પણ માધવના જીવનને અને આખા ગામને રોશન કરી દીધું હતું. માધવે તે સોના જેવા ડાંગરના પાકથી પોતાના બધા દેવા ચૂકવ્યા, પોતાના ખેતરો પાછા ખરીદ્યા અને પોતાના ઘરને પાછું ખુશીઓથી ભરી દીધું. પણ તેણે પોતાની રાધાને ક્યારેય ન ભૂલાવી. તેણે તે જ ખેતર પાસે એક નાનકડું મંદિર બનાવ્યું, જ્યાં તે સોના જેવો ડાંગરનો પાક ઉગ્યો હતો, અને તેમાં પોતાની રાધાની એક સુંદર મૂર્તિ સ્થાપિત કરી. દર ધનતેરસે તે નાની માટીના દીવાને પોતાની દીકરીની મૂર્તિ સામે પ્રગટાવતો અને તેને યાદ કરતો. માધવે લોકોને જણાવ્યું કે લક્ષ્મી ફક્ત પૈસા વાળી નથી હોતી. લક્ષ્મી હોય છે સંતોષમાં, ત્યાગમાં અને પ્રેમમાં. તેની દીકરીએ તેને આ શીખવ્યું હતું. તે દિવસથી ખુશીપુર ગામમાં લોકો ધનતેરસ પર ફક્ત ધનની પૂજા નહોતા કરતા, પણ પોતાના ઘરમાં એક નાનકડો માટીનો દીવો પ્રગટાવતા હતા અને પોતાના બાળકોને પ્રેમથી જોતા હતા, કારણ કે તેમને ખબર હતી કે અસલી લક્ષ્મી ઘરોમાં નથી, પણ પવિત્ર હૃદયોમાં વાસ કરે છે, અને તે કોઈ પણ રૂપમાં પ્રગટ થઈ શકે છે. અહીં સુધી કે એક નાનકડી બીમાર દીકરીના રૂપમાં પણ, જે પોતાના પિતા માટે જીવનનો સૌથી મોટો પાઠ શીખવી જાય છે. આ કથા ફક્ત ધનની ન હતી, આ બલિદાનની હતી, આ ગરીબીની ન હતી, આ વિશ્વાસની હતી, આ અંધારાની ન હતી. આ તે નાનકડી જ્યોતની હતી જેને આખા જીવનને પ્રકાશિત કરી દીધું હતું. પ્રિય મિત્રો, આ વિડીયોમાં ધનતેરસની પાવનવ્રત કથા અહીં સમાપ્ત થાય છે. હું પ્રાર્થના કરું છું કે હે માં લક્ષ્મી તમારા પર સદા કૃપા વરસાવે. હે માં લક્ષ્મી સદા તમારા ભક્તોનું કલ્યાણ કરજો. સદૈવ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર તમારા ભક્તના જીવનમાં કરતા રહેજો. તમારા ભક્તોનું જીવન સુખ, સમૃદ્ધિ અને શાંતિથી ભરી દેજો. સારું આરોગ્ય પ્રદાન કરજો. જે કોઈ આ કથા વાર્તા સાંભળે એના પર તમારી વિશેષ કૃપા દ્રષ્ટિ રાખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.